આદરણીય મહેમાનોની પાવન ઉપસ્થિતિ છે ત્યારે કાર્યક્રમ આપણે બસ ગણતરીની ક્ષણોમાં જ શરૂ કરવા જઈ રહ્યા છીએ. કાર્યક્રમને શરૂઆત કરીએ તો દર વર્ષની જેમ આપણા આ પાવન પ્રસંગમાં આ પારિતોષિક અર્પણ વિધિ સમારંભની અંદર આપણે અધ્યક્ષ સ્થાને નોટબુક વિતરણના જે દાતાશ્રીઓ છે તે પૈકી એકને રોટેશન પ્રમાણે આપણે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રાખીએ છીએ. તો આ વખતના આજના આ પાવન કાર્યક્રમના સમારંભના અધ્યક્ષ સ્થાને છે શ્રી અશોકભાઈ ભીખાભાઈ ટાંક. એમને વિનંતી કરીશું કે પોતાની જગ્યાએ બે હાથ ઊભા થાય એકવાર અધ્યક્ષ સ્થાને વર્ણિ. અશોકભાઈ, આજના આપણે બધા તાલીઓના ધ્વનિથી એમને સત્કાર લઈશું. આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને છે. ખૂબ ખૂબ ધન્યવાદ અશોકભાઈ. ફરી વખત આપણે દર વર્ષે નોટબુક વિતરણના જે દાતાશ્રીઓ છે એ પૈકી એક દાતાનું નામ આપણે અધ્યક્ષ સ્થાને લઈએ છીએ રોટેશન પ્રમાણે. આપણા આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરીએ છીએ ત્યારે મને યાદ આવે છે કે શ્રદ્ધા જ મારી લઈ ગઈ હતી મંઝિલ ઉપર મને, શ્રદ્ધા જ મારી લઈ ગઈ હતી મંઝિલ ઉપર મને, રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ. મિત્રો, આપણે એવી શ્રદ્ધાપૂર્વકની પ્રાર્થના કરીશું કે આપણે ક્યાંક રસ્તો ભૂલી જઈએ છીએ તો ઈશ્વર આપણી સાથે રહી આપણને દિશાઓ બતાવે અને હંમેશા આપણા માટે પ્રયત્નશીલ રહીએ. આપણે ઈશ્વરને યાદ કરતા સાથે તેની સાથે તાદાત્મ્ય સાધીશું અને ભીતરના દરવાજા ખોલવા માટે આપણે એક વિનમ્ર પ્રયાસ પણ કરીશું. તો સૌને મારી નમ્ર વિનંતી છે કે આપણે આંખો બંધ કરી અને પ્રાર્થનામાં જોડાઈએ અને ઈશ્વરને આપણે યાદ કરીએ. તો પ્રાર્થનાના શબ્દ છે ઓમ તત્સત અને યા કુંદે. તો પ્રાર્થના લઈને આવી રહ્યા છીએ ભૂતૈયા કૃપાલીબેન અને ભૂતૈયા શિવાનીબેન. शक्ति तू ईसु पिता प्रभु तू रुद्र विष्णु तू राम कृष्ण तू रहीम तावो तू वासुदेव गौ विश्वरूप तू चिदानंद हरि तू अद्वितीय तू अकाल निर्भय आत्मलिंग शिव तू
એક પળ ઝળહળિયા તો બહુ થઈ ગયું, એક પળ ઝળહળિયા તો બહુ થઈ ગયું, આપણે ખુદને મળ્યા તો બહુ થઈ ગયું. ઉખાડી ફેંકવાની જીદ ના કર, ઉખાડી ફેંકવાની જીદ ના કર, તાર છે ખળભળિયા તો બહુ થઈ ગયું. આપણે ઈશ્વરને પ્રાપ્ત તો નથી કરી શકતા, પણ એનો આહ્લાદક સ્પર્શ આપણે જરૂર કરી શકીએ છીએ. તો દોસ્તો, તેથી પ્રાર્થના દ્વારા આપણે એક પળ ઝળહળી ઉઠીએ છીએ. તો પ્રાર્થના એટલે આપણા વિચારનું શુદ્ધિકરણ અને આપણી આત્માનો મિજાજ. તેથી આપ સૌએ ખૂબ સુંદર પ્રાર્થના રજૂ કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. હવે આપણા શુભ કાર્યને આગળ વધતા હું કહું છું કે સારા જહાં ઉસી કા હે જો મુસ્કુરાના જાનતા હે, सारा जहां उसी का है जो मुस्कुराना जानता है, रोशनी भी उसी की है जो क्षमा जलाना जानता है. हर जगह मंदिर मस्जिद गुरुद्वारे है, हर जगह मंदिर मस्जिद गुरुद्वारे है, लेकिन ईश्वर उसी का है जो सर झुकाना जानता है, दीप जलाना जानता है. તો હું હવે નમ્ર વિનંતી કરીશ સમારંભના અધ્યક્ષ શ્રી અશોકભાઈ ભીખાભાઈ ટાકને કે જે વિદ્યાની દેવીમાં શારદા આગળ દીપ પ્રગટાવી અને શુભ કાર્યને ત્વરિત કરે. સાથે હું માનવંતા મહેમાનોને પણ વિનંતી કરીશ તે જે આ દીપ પ્રાગટ્યમાં જોડાય. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે દરેક ફરી વખત આ કાર્યક્રમના મંચ ઉપર પોતાની નજર, મન, આત્મા બધું અહીંયા રાખીએ છીએ અને કાર્યક્રમને આગળ વધારીશું. તો ખૂબ સુંદર મજાની પ્રાર્થના બાદ મા સરસ્વતીના શ્રી ચરણોની અંદર દીપ પ્રાગટ્ય કર્યું. હવે હું શાબ્દિક સ્વાગત માટે કેવડી મંડળના પ્રમુખ પરેશભાઈ પરમારને વિનંતી કરીશ. એક સુંદર મજાની એક કોઈ કવિએ લખ્યું છે કે હિમાલયમાં અખંડ ગંગાધાર તટ પર પહોંચે જીવનસાર. હિમાલયમાં અખંડ ગંગાધાર તટ પર પહોંચે જીવનસાર શબ્દોથી આપ સૌને આવકારવા આવે છે પરેશ પરમાર. આવો પરેશભાઈ, આવો. બોલો જ્ઞાતિ મૈયા કી જય, જ્ઞાતિ ગંગા કી જય. શ્રી ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાજુલા દ્વારા આજે 26મો પારિતોષિક અર્પણ વિધિ સમારોહ આપણા કાર્યક્રમની અંદર
અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરાથી પધારેલા દામજીભાઈ સત્તાપરા, ટ્રસ્ટી શ્રી લાલજીભાઈ તથા ઉપપ્રમુખ શ્રી ચકોરિયા ખસકિયાભાઈ પ્રવીણભાઈ ખસકિયા, આજના અધ્યક્ષ સ્થાને અશોકભાઈ ટાંક, નાગરિક બેંકના ડિરેક્ટર શ્રી હિંમતભાઈ ટાંક, આપણા જ્ઞાતિ આગેવાન શ્રી મહુવાથી પધાર્યા જીવનભાઈ વાગડિયા તથા આપણે જ્ઞાતિનું ગૌરવ એવા હર્ષદભાઈ ભૂતૈયા જેઓ સીએ થયા છે. આપ સૌનું અહીં સ્વાગત છે તથા આજનો કાર્યક્રમ જેના દ્વારા રૂડો લાગે છે એવા મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, વડીલો, માતાઓ, આપ સૌને આપણા કાર્યક્રમની અંદર સૌનું સ્વાગત છે. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રમુખશ્રી. આપ સૌ ઉપસ્થિત છો ત્યારે બાળાઓના હૃદયની અંદર થનગનાટ છે કે અમારા પ્રમુખે તો અમને શબ્દોથી સૌ મહેમાનોને અને કેન્દ્ર બિંદુ એવા બાળકોને આમંત્રિત કર્યા, તો હવે આ જ્ઞાતિની બાળાઓને પણ હૃદયમાં એવો ભાવ છે કે શબ્દોની સાથે સંગીતના સથવારે પણ મહેમાનોનું સ્વાગત કરીએ. તો સ્વાગત ગીત લઈને આવે છે જ્ઞાતિની બાળાઓ. બહેનો પધારો. ભૂમિ પરમાર, દ્રષ્ટિ પરમાર, જીયા વાઘેલા, હિરલવાળા, તન્વી ટાંક, નિધિ ટાંક, શ્રેયા ટાંક, મીનાક્ષી ટાંક, તુલસીવાળા, હિરલ એચ વાળા, ક્રિશા ગેડિયા, હિતાક્ષી ભૂતૈયા, દેવયાની ભૂતૈયા, સાક્ષી ટાંક, જાનવી ભૂતૈયા અને આ બહેનોને જેમણે ગીત શીખવાડ્યું છે એ કૃપાલી ભૂતૈયા અને શિવાની ભૂતૈયા, એ બહેનોનું પણ ત્યાર કરે ત્યાં સુધીમાં આમંત્રિત મહેમાનો પૈકી જો કોઈ ઉપસ્થિત હોય કે મારો અવાજ પહોંચે ત્યાં સુધીમાં કોઈ હોય તો મેદાન પોતાનું સ્થાન મંચ ઉપર ગ્રહણ કરે. ઉપેન્દ્રભાઈ પ્રજાપતિ, દામજીભાઈ સતાપરા, પ્રવીણભાઈ ખસકિયા, હસમુખભાઈ લાઠિયા, કનુભાઈ મારુ, બીપી લાઠિયા સાહેબ, શ્રીમતી શારદાબેન, મનોજભાઈ વાળા, હિંમતભાઈ મંગળભાઈ વાળા, શ્યામજીભાઈ ચીડાભાઈ રાઠોડ, ભવાનભાઈ નાથાભાઈ ભૂતૈયા, હિંમતભાઈ દેવજીભાઈ ટાંક, શ્રીમતી દેવબેન જીવનભાઈ વાળા, લાલજીભાઈ પાંડવ, મયુરભાઈ ભાણજીભાઈ ટાંક, હર્ષદભાઈ ભૂતૈયા, રણછોડભાઈ ગોહિલ, ગોવિંદભાઈ ચાંદોરા, યોગેશભાઈ કાનાબાર, વિજયભાઈ વેલજીભાઈ ટાંક, રાજેશભાઈ પ્રજાપતિ, એલડી પ્રજાપતિ, જીવનભાઈ ગોબરભાઈ વાળા અને સમસ્ત ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના આગેવાનશ્રીઓ, સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી મંજીભાઈ ટાંક, સહાય સમિતિ અને નોટબુક વિતરણના દાતાશ્રીઓ, આ પૈકી જો કોઈ અહીં નીચે બેઠા હોય તો એમને કરબદ્ધ પ્રાર્થના છે કે પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરે. હવે આપણી સમક્ષ સ્વાગત ગીત.
ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વાગતમાં શબ્દો ઓછા પડે ને ભાવ વધ્યો રહે ત્યારે કહેવાનું મન થાય, આવો તો ઘરે નથી તાળ આવો, ઝાડ પર ખૂબ છે પક્ષીના માળાવો. આવો તો ઘરે નથી તાળ આવો, ઝાડ પર ખૂબ છે પક્ષીઓના માળાવો. અષાઢી સાંજે ભાવથી સ્વાગત કરે છે જ્ઞાતિની બાળાઓ. આ સર્વે જ્ઞાતિની બાળાઓએ સૌનું સ્વાગત કર્યું. હવે દરેક બાળાઓને વિનંતી કે પોતાનું આજે રાસ બદલ ઇનામ લેવા માટે પધારે. ભૂમિબેન પરમાર, આવો બેન. મહેમાનોના હસ્તે પોતાનું ઇનામ લઈ લેશે. ભૂમિ પરમાર, દ્રષ્ટિ પરમાર, જીયા વાઘેલા, હિરલવાળા, તન્વી ટાંક. આ સાથે રાજુલાથી સંગીતાબેન હિરેનભાઈ વાઘેલા અને દેવુબેન જીવનભાઈ વાળા ઉપસરપંચ ડુંગર, આ બંનેને વિનંતી કે પોતે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. બંને બહેનોને વિનંતી, સંગીતાબેન હિરેનભાઈ વાઘેલા, દેવુબેન જીવનભાઈ વાળા, બંને બહેનો સ્ટેજ ઉપર પધારશે. નિધિ ટાંક, શ્રેયા ટાંક, મીનાક્ષી ટાંક એકસાથે ઇનામ વિતરણ કરીશું જેથી કરીને સમયની સરળતા રહે. તુલસીવાળા, હિરલ એચવાળા, ક્રિશા ગેડિયા, હિતાક્ષી ભૂતૈયા, દેવયાની ભૂતૈયા, સાક્ષી ટાંક, જાનવી ભૂતૈયા અને સાથે સાથે એમના જે કોરિયોગ્રાફર છે એવા કૃપાલી ભૂતૈયા અને શિવાની ભૂતૈયા. मैं तो धरी मरतले उन्हें पर આપણે દરેક જ્ઞાતિજનોને વિનંતી, કાર્યક્રમ ખૂબ સરસ ચાલી રહ્યો છે ત્યારે એક નાનકડી વિનંતી કે હજી થોડું આગળ બેસવા માટે પાછળ જે ભાઈઓ બેઠા છે એમને વિનંતી થોડા આગળ ખસતા રહે. કેળવણી મંડળના એક સ્વયંસેવકની વિનંતી કે બેઠક વ્યવસ્થા માટે ત્યાં પહોંચે. સ્વયંસેવકને ખાસ વિનંતી કે એક સ્વયંસેવક ફરજિયાત ત્યાં ઊભા રહે અને બેઠક વ્યવસ્થામાં ધ્યાન અપાયો થોડી. આ બાળાઓને ઇનામ અપાઈ રહ્યું છે. આપણે બધા જ જ્ઞાતિજનો તાલીઓથી એમને વધાવી લઈશું. મહેમાનોનું ખૂબ સુંદર સ્વાગત કર્યું. તમે આવશો સાંજે એમ ધારીને, તમે આવશો સાંજે એમ ધારીને દિવસ વળાવ્યો છે ઉતાવળ રાખીને. તો દરેક મહેમાનો આપણે વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે બાળાઓ આમંત્રિત મહેમાનોનું કુમકુમ તિલકથી સ્વાગત કરી રહ્યા છે. કેળવણી મંડળના સભ્યોને વિનંતી, સ્ટેજની બરોબર જમણી બાજુ 2 મિનિટ માટે આવતા રહે, કારણ કે દરેક સભ્યોના વરદ હસ્તે મહેમાનોનું પુષ્પગુચ્છથી
સન્માન કરવાનું છે. જે પણ સભ્યો અન્ય સેવાઓમાં રોકાયેલા હોય એમને વિનંતી કે અત્રે સત્વરે પધારે. આપણી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત થયા છે તો એ મહેમાનોમાં સૌપ્રથમ તો આજના અધ્યક્ષ સ્થાને બિરાજમાન અશોકભાઈ ભીખાભાઈ ટાંક, એમના સન્માન માટે હું વિનંતી કરીશ કેળવણી મંડળના પ્રમુખ પરેશભાઈ સામતભાઈ પરમાર કે જેઓ પુષ્પગુચ્છથી મહેમાનનું સ્વાગત કરશે. સ્વયંસેવક મિત્રોને વિનંતી થોડી વ્યવસ્થામાં ધ્યાન આપે. ત્યારબાદ આપણી વચ્ચે બિરાજમાન દામજીભાઈ જે સતાપરા સુરેન્દ્રનગરથી પધાર્યા છે, મહામંત્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરાથી, એમના સન્માન માટે વિનંતી કરીશ મહેશભાઈ ભવાનભાઈ વાઘેલા, કેળવણી મંડળ મંત્રીશ્રી. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ લાલજીભાઈ પીપળિયા, ટ્રસ્ટી શ્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા, એમના સન્માન માટે વિનંતી કરીશ રાઘવભાઈ વશરામભાઈ રાઠોડ. રાઘવભાઈ વશરામભાઈ રાઠોડ, કેળવણી મંડળના દરેક સભ્યોને વિનંતી પોતાની સેવા 2 મિનિટ માટે મુલતવી રાખીને અહીંયા સ્ટેજની બાજુ ઊભા રહી થોડી વાર માટે સહયોગ આપે. કેળવણી મંડળના દરેક સભ્યો. ગોરધનભાઈ મોહનભાઈ ગેડિયા સહમંત્રી શ્રી, એમને વિનંતી કરીશ કે તેઓ સન્માન કરશે. સાથે સાથે પધારેલા સુરતથી પધારેલા ટ્રસ્ટી શ્રી તેમજ ઉપપ્રમુખ શ્રી અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ એવા પ્રવીણભાઈ સવજીભાઈ ખસકિયા, એમના સન્માન માટે વિનંતી કરીશ જગદીશભાઈ દુદાભાઈ વાળા. જગદીશભાઈ દુદાભાઈ વાળા. હરેશભાઈ મગનભાઈ સોલંકી, હરેશભાઈ મગનભાઈ સોલંકી, એમને વિનંતી કરીશ કે તેઓ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આપણે મહુવાથી કેળવણી મંડળ સમગ્ર આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે તાલીઓના ધ્વનિથી સમગ્ર મંડળને આપણે વધાવી લઈશું. તો સમગ્ર મંડળ વતી, મહુવા કેળવણી મંડળ વતી હું ઘનશ્યામભાઈ વાઘેલાને પ્રમુખ સ્થાને પોતે છે તો એમને વિનંતી કરીશ કે અહીં સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. મહેમાન તરીકે ઘનશ્યામભાઈ વાઘેલા ઝડપથી પધારે. ત્યારબાદ પ્રવીણભાઈ ગોવિંદભાઈ ટાંક, આપણી વચ્ચે પધારેલા હર્ષદભાઈ હરિભાઈ ભૂતિયા, પોતે જ્ઞાતિજન છે, સીએ છે, એમના સન્માન માટે હું વિનંતી કરીશ પ્રવીણભાઈ ટાંકને. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ જીવનભાઈ દુદાભાઈ વાગડિયા, એમના સન્માન માટે વિનંતી કરીશ નાગજીભાઈ નારાયણભાઈ ટાંક. ખૂબ ખૂબ ધન્યવાદ. અશોકભાઈ જીવનભાઈ ગોબરભાઈ વાળા, જીવનભાઈ ગોબરભાઈ વાળા, એમના સન્માન માટે વિનંતી કરીશ મનસુખભાઈ વાઘેલા. મનસુખભાઈ પધારો. નરેશભાઈ શામજીભાઈ વાળા, ત્યારબાદ સંગીતાબેન હિરેનભાઈ વાઘેલા, એમના સન્માન માટે વિનંતી કરીશ શોભનાબેન પરેશભાઈ પરમાર. અને દેવુબેન જીવનભાઈ વાળા, એમના સન્માન માટે વિનંતી કરીશ હર્ષાબેન મહેશભાઈ વાઘેલા. હર્ષાબેન મહેશભાઈ વાઘેલા. ત્યારબાદ હિંમતભાઈ દેવજીભાઈ ટાંક, ડિરેક્ટર રાજુલા નાગરિક બેંક, એમના સન્માન માટે વિનંતી કરીશ ગોપાલભાઈ રાજાભાઈ રાઠોડ. ત્યારબાદ એ ઉપસ્થિત ના હોય તો લાલજીભાઈ રામભાઈ ટાંક.
ત્યારબાદ ડૉક્ટર મયુરભાઈ ટાંક, તાલુકા હેલ્થ ઓફિસર જાફરાબાદ આપણી વચ્ચે બિરાજમાન છે. તો એમના માટે વિનંતી કરીશ દિલીપભાઈ હરિભાઈ ભૂતિયા. દિલીપભાઈ હરિભાઈ ભૂતિયા. રાજુલા ભાજપ ઉપપ્રમુખ સંદીપભાઈ ટાંક, એમના સન્માન માટે વિનંતી કરીશ દીપકભાઈ ભૂપતભાઈ ટાંક. રમેશભાઈ નથુભાઈ ટાંક. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે આ પ્રસંગને દીપાવવા વાલજીભાઈ ભગવાનભાઈ ટાંક એમના તરફથી 200 રૂપિયા, નરેશભાઈ મગનભાઈ સોલંકી તરફથી 101 રૂપિયા, રામભાઈ કાળાભાઈ રાઠોડ તરફથી 101, ગુર્જર પ્રજાપતિ યુવક કલ્યાણ મંડળ મહુવા તરફથી 551 રૂપિયા, મનસુખભાઈ કાનાભાઈ ટાંક તરફથી 1000 રૂપિયા, ધીરુભાઈ નંજીભાઈ વાઘેલ તરફથી 200 રૂપિયા, રાજુભાઈ રવજીભાઈ ટાંક તરફથી 100 રૂપિયા, હરજીભાઈ ગોવિંદભાઈ વગર તરફથી 101 રૂપિયા સાભાર પ્રાપ્ત થાય છે. જ્ઞાતિજનો આભાર માને છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે વિશેષ મહેમાનો પણ ઉપસ્થિત છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પધારો. આજનું કાર્યક્રમનું કેન્દ્ર બિંદુ એટલે બાળકોના તેજસ્વી આજે તારલાઓનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આજનું આ સન્માન ઇનામ વિતરણ એ મંડળના સભ્યો, જ્ઞાતિના આગેવાન, આમંત્રિત મહેમાન, કાર્યક્રમના દાતાશ્રીઓ અને નોટબુકના દાતાશ્રીઓના વરદ હસ્તે થવાનું છે. તો કાર્યક્રમને આગળ વધારીએ એ પહેલાં હું દામજીભાઈ સતાપરા સાહેબને વિનંતી કરીશ કે આપણી પાવન ઉપસ્થિતિ છે તો આ પ્રસંગે વાણી પુષ્પથી કંઈક બોલ કહે. દામજીભાઈ સતાપરા સાહેબ. બોલો જ્ઞાતિ મૈયા કી. મિત્રો, ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાજોડા તરફથી આજે 26મો ઇનામ વિતરણ કાર્ય આપણે અહીંયા ઉજવી રહ્યા છીએ. આપ સૌ એ કાર્યક્રમની અંદર હાજર રહી વિદ્યાર્થીઓને અને બાળાઓને જે પ્રોત્સાહન આપ્યું છે એ માટે આપ સૌને ધન્યવાદ પાઠવું છું. આજના કાર્યક્રમની અંદર જે સુંદર વ્યવસ્થા કરી છે એ દરેક કારોબારી સભ્યને પણ અભિનંદન આપું છું. શિક્ષણ અંગે આપ સૌ જાણો છો, અત્યારના જમાનાની અંદર શિક્ષણ એ બહુ મહત્ત્વની બાબત છે. શિક્ષણ વગર કોઈ પણ માણસ આંધળો કહેવાય. કારણ કે તમારે પાસે જો શિક્ષણ નહીં હોય તો તમે કોઈ પણ જગ્યાએ તમારું જે કંઈ કામ કરવાનું હશે એ તમારે બીજા ઉપર આધારિત રહેવું પડશે. તમે પોતે જો જાણકાર હશો, પોતે જો શિક્ષણના મહત્ત્વ શકશો તો આ શિક્ષણથી આપણા તમામ પ્રશ્નો હલ થઈ શકશે. આપ સૌ જાણો છો, ગુજરાતની અંદર પ્રજાપતિ સમાજનું શિક્ષણનું બહુ મહત્ત્વ વધારી રહ્યા છે. આજે આપણા પ્રજાપતિ સમાજની અંદર માનનીય ડૉક્ટર સાહેબ એવા હજારો ડૉક્ટર, વકીલો, એન્જિનિયર્સ અને ઉચ્ચ કક્ષાની પદવી ધરાવનાર એવા આપણા તારલાઓ એ શિક્ષણના કારણે આગળ વધી રહ્યા છે. આપણે એવું પણ વિચારીએ કે રાજ્યોની અંદરથી પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓ ખૂબ જ સારું કામ કરી, સારું મહત્ત્વાકાંક્ષા રાખીને એ
પોતાના ગોલને આગળ વધાવે. એ બાબતમાં જે કંઈ જરૂરિયાત હોય એ શિક્ષણના એ ભાઈઓને મળીને એનો હલ કરવો જોઈએ. શિક્ષણ એ બહુ ઘણા વખતની આપણે એકબીજા જાણીએ છીએ, પણ મારે એક વસ્તુ કહેવાનું છે કે આજે શિક્ષણ એ બહુ મહત્ત્વનું છે જ, પણ સાથે સાથે તમારી સલામતી એ પણ એટલી જ મહત્ત્વની છે. આપ સૌ પેપરની અંદર વાંચતા હશો કે અવારનવાર બહેનો દીકરીઓની લાડ લૂંટાય છે. ભાઈ બહેન સાથે હોય અને દીકરીને જો કોઈ પણ છેડતી કરવામાં આવે તો ભાઈ કંઈ કરી શકતા નથી, દીકરી પણ કંઈ કરી શકતા નથી. એટલે મારું સજેશન એવું છે, શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓએ કરાટેની તાલીમ લેવી જોઈએ, જેથી કરીને એટલીસ્ટ પોતાના પૂરતું તો પોતે રક્ષણ મેળવી શકે. કારણ આમનો જમાનો દિવસે દિવસે ખરાબ આવતો જાય છે. આજે જેહાદી સંસ્થાઓ છે, અન્ય જ્ઞાતિના જે ભાઈઓ છે તે હિન્દુ સમાજને ગુમરાહ કરીને પોતાનું ધ્યેય મેળવવા માટે પ્રયત્ન કરે છે, અને એની અંદર આપણા દીકરીઓ ભોળવાઈ જાય છે. એ પણ ન થવું જોઈએ. આપ સૌએ સજાગ રહીને આવા તત્વોને બહિષ્કાર કરવો જોઈએ. એની સાથે આપણે કોઈ જાતનો મેલાપ ન કરવો જોઈએ. આપણે જો સલામત રહીશું, આપણે તૈયાર રહીશું, તો કોઈ પણ વ્યક્તિ આપણું કોઈ નામ લઈ શકે નહીં. માટે દરેક બહેનોને મારી એક વિનંતી છે કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક બાબત કોઈ પણ બાબતની અંદર જ્યારે તમારી પાસે કોઈ વિગત આવે તો એની અંદર ભોરવાઈ ન જતા પૂરી જમાતમાં રહી દેજો. અને જ્યારે પણ જરૂર પડે ત્યારે મનમાં ગભરાયા વગર તમારા માતા પિતાઓને, તમારા વડીલોને એ બાબતની જાણ કરો, જેથી કરીને સમયસર એ બાબતમાં આગળ લખી શકાય. બીજી બાબત મારે એ છે આપ સૌ જાણો છો મુજબ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ તરફથી અવારનવાર ઘણા બધા કાર્યક્રમો આપવામાં આવે છે. આપણે જાણ છે કે અંબાજી જુનાગઢ જગ્યાએ પ્રજાપતિ સમાજના એકતા ભવન ઊભા થયેલા છે, અને એકતા ભવનની અંદર આપણા પ્રજાપતિ સમાજના ભાઈઓ એનો લાભ લઈ રહ્યા છે. ત્યારે હવે એથી પણ એક આગળ વધીને ફક્ત ગુજરાત નહીં, કોઈ ગુજરાતની બહાર પણ આપણો પ્રજાપતિ સમાજ આગળ વધે એવું આપણો એક સંઘનો સંકલ્પ છે. એ માટે થઈને આપ સૌને ખબર છે કે આજે અયોધ્યાની અંદર માનનીય આપણા પૂજ્ય ગણી શકાય એવા રામચંદ્રજી ભગવાનનું જે જન્મ સ્થળ છે ત્યાં બહુ મોટો કાર્યક્રમ આવી રહ્યો છે. રામચંદ્ર ભગવાનને આપણે સૌ પ્રાર્થના કરીએ કે આપણે પણ એ કાર્યક્રમની અંદર જોડાઈ જઈએ. એટલા માટે થઈને અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ તરફથી એક એવો સંકલ્પ કરવામાં આવ્યો છે કે અયોધ્યાની અંદર 1 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા આપણે મેળવવી જોઈએ. આ કાર્યક્રમ માટે બહુ શરૂઆતની અંદર માનનીય ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાથે અમે બધા એનો સર્વે કરવા માટે અયોધ્યા ગયા હતા અને જોયું અને જાણ્યું છે. ત્યાર પછી આપણા અધ્યક્ષ શ્રી લલસુભાઈ પ્રજાપતિ એ પણ ત્યાં મુલાકાત લીધી છે, અને પછી એવું તારણ નક્કી કરવામાં આવ્યું છે કે આપણે અયોધ્યાની અંદર આપણું પ્રજાપતિ ભવન ઊભું કરવું જોઈએ. કારણ કે આ જે રામ જન્મભૂમિ છે એનું ઉદ્ઘાટન જાન્યુઆરી મહિનામાં થઈ રહ્યું છે. એ થયા પછી એ આખું ઇન્ટરનેટ સિટી આવી રહ્યું છે. આપણે એની અંદર
શા માટે વધારે ભાગ ન લઈ શકીએ એ માટે આપણે તમામે કટિબદ્ધ થવું જોઈએ. એટલે સંઘ તરફથી આ બાબતમાં વિચાર કરીને પ્રજાપતિ સમાજ જે કોઈ સુખી સંપન્ન છે એ આ કાર્યક્રમની અંદર જોડાય. એ કાર્યક્રમની અંદર જે આપણે 1 લાખ ચોરસ ફૂટ જગ્યા મેળવવાનો આપણો જે પ્રયત્ન છે એની અંદર તમારે કોઈએ દાન નથી આપવાનું. પણ જો તમારી પાસે ભગવાને કંઈ આપેલું હોય ને તમારી પાસે હોય વ્યવસ્થા તો રોકાણ કરવાનું છે. એટલા માટે રોકાણ કરવાનું છે કે અયોધ્યાની ભૂમિ ઉપર અત્યારે જે ડેવલપ થઈ રહ્યું છે એટલું બધું ડેવલપ થઈ રહ્યું છે. આજે એ જમીનનો ભાવ જો આજે 2000 રૂપિયા હશે તો 1 વર્ષ પછી એના 4000 રૂપિયા થવાના છે, 2 વર્ષ પછી એના 6000 રૂપિયા થવાના છે. એટલે આપણો જ પ્રજાપતિ સમાજ રોકાણ કરે, એની અંદર એને પોતાને પણ લાભ થાય અને સંઘને પણ લાભ થાય. આપણે જૂનાગઢની અંદર જે આપણું પ્રજાપતિ ભવન થયું છે એની અંદર પણ આપણે આ એક જનભાગીદારી મુજબ આપણે કરેલું હતું. એ વખતે જે ભૂમિદાતાઓ હતા એ લોકોએ ફક્ત 5 લાખ રૂપિયાની રોકાણ કરેલું હતું. અને 5 લાખ રૂપિયાના રોકાણ કર્યા પછી 4 વર્ષ પછી એવા દરેક વ્યક્તિને 20 લાખ રૂપિયા આપણે આપ્યા પાછા. એટલે કે 5 લાખની સામે તમને 20 લાખ રૂપિયા મળે છે. તમારું કંઈ જવાનું નથી. તમારું જે રકમ છે એ તમારી રકમ તમને પાછી મળવાની છે. સાથે સાથે એનો જે નફો છે એ નફો પણ તમને જ મળવાનો છે. એની સાથે સાથે સંઘને પણ એનું જરૂરિયાત મુજબની જમીન મળી જાય અને સંઘ એની અંદર પ્રજાપતિ ભવન ઊભું કરી શકે. અત્યારે એની અંદર ખૂબ વિચારણા કર્યા પછી અત્યારે કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં ત્યાં આપણે જમીન સંપાદન કરવાના છીએ. એ માટે અત્યારે જે રોકાણકારો હોય એનું આપણે એક રજિસ્ટ્રેશન નક્કી કર્યું છે. ઓછામાં ઓછા 10 કરોડ રૂપિયાનું આપણે ભંડોળ ભેગું કરવું છે. અને એના માટે થઈને હમણાં જૂનાગઢની અંદર એક મિટિંગ હતી અને આ બાબત જ્યારે બધાને રજૂઆત કરવામાં આવી ત્યારે દરેકે એની અંદર પોતાનો ભાડો લખાયો છે. મિત્રો, આપણે જાણીને છે કે 10 કરોડ રૂપિયા જે ભેગા કરવાના છે એ પૈકી 6 કરોડ રૂપિયા અત્યારે આપણી પાસે ઓલરેડી નોંધાઈ ગયા છે. 6 કરોડ રૂપિયા. અને એની અંદર ઓછામાં ઓછા 11 લાખ રૂપિયા અને વધુમાં વધારે જેટલી પોતાની શક્તિ હોય એ પ્રમાણે એને રોકાણ કરવાનું છે. આ જે રકમ હું કહું છું તમારે રોકાણ કરવાનું છે, તમને દાન નથી આપવાનું. અને એ તમામ રકમ બ્લેક નહીં પણ ટોટલી ટેક્સથી લેવામાં આવશે. અને વ્હાઇટના પૈસા લઈ વ્હાઇટના પૈસા તમને પાછા આપવાના છે. એટલે એમાં કહેવાનો મતલબ મારો એ છે અહીંયા પણ આપ ઘણા બધા સુખી સંપન્ન છો. જેને પણ આની અંદર રોકાણ કરવાની ઈચ્છા હોય એ કરી શકે છે. અને એમને 2 કે 3 વર્ષ પછી જ્યારે આપણે એ જમીનનો વેચાણ કરવામાં આવશે ત્યારે જે કંઈ નફો થશે નફો વધતા એમનું જે મૂડી રોકાણ છે એ આપણે પાછું આપવાનું છે. એટલે અત્યારે જે 6 કરોડ રૂપિયા આપણી પાસે ઓલરેડી નોંધાઈ ગયા છે. બાકીની રકમ માટે પણ આપણે અત્યારે પ્રયત્ન ચાલુ રહ્યા છે. અને બહુ ટૂંક સમયની અંદર આપણે જે આપણો ટાર્ગેટ છે એ આપણે ચોક્કસ પૂરો કરી દઈ શકું. ત્યાર પછી આપણે જમીન સંપાદન કરવામાં આવશે. જમીન સંપાદન કરતાં પહેલાં ત્યાંની અયોધ્યાની જે ઓથોરિટી છે ત્યાંની શું જરૂરિયાત છે, ત્યાં કયા કયા કાયદાઓ છે, આપણને જમીન કઈ જગ્યાએ લાભ થાય તો કઈ નુકસાન થાય, જમીન લીધા પછી અંદર કપાસ કેટલી થશે, આપણે કેટલો લાભ થશે, એ બધી બાબતો કરવાની અત્યારે અમારા 2 વકીલો રોકેલા છે. એ વકીલો એ કામ કરી રહ્યા છે અને ટૂંક સમયની અંદર આપણે એ કાર્ય પૂર્ણ કરશું એવી અમને આશા છે. આપ સૌને પણ મારી ફરીથી વિનંતી છે જે લોકોને પોતાને પણ કંઈક ભગવાને આપેલું છે જેને રોકાણ કરવું છે એ રોકાણ માટે 2 કરવા. એક તો પોતાનું ભૂમિદાતા તરીકે નામ આવશે, પોતાની જે મૂડી છે એ સલામત રહેશે અને સાથે સાથે એમને 2 કે 3 ગણો નફો પણ મળવાનો છે. એટલે આજે આપણે ફક્ત આ દરખાસ્ત રજૂ કરી છે
આ કોઈ ફરજિયાત નથી. જેને સ્વેચ્છાએ ઈચ્છા કર્યું હોય એ કરી શકે છે. ત્યાર પછી આપણે દ્વારકાની અંદર પણ એક પ્રજાપતિ ભવન ઊભું કરવાનો આપણો સંકલ્પ છે. શરૂઆતની અંદર આપણે એક દ્વારકાની અંદર પ્રભાત નક્કી કરવા માટે હવે જાહેરાત કરેલી હતી અને એની અંદર પણ આવું કાર્ય પણ થયું. ત્યારે 2 દિવસ પહેલાં આપણે એ નક્કી થયું, રકમ નોંધાઈ ગઈ, પણ બીજા દિવસે નોટબંધી આવી ગઈ. પરિણામે આપણું એ જે કાર્ય હતું એ અટકી પડ્યું. હવે ફરીથી આપણે એની અંદર આ જ રીતે જન ભાગીદારીથી, કોઈની વ્યક્તિગત નહીં, બધાની ભાગીદારીથી બધાએ પોતાનું રોકાણ કરે એમાંથી આપણે જમીન લઈ અને દ્વારકાની અંદર પણ આપણે એક પ્રજાપતિ ભવન ટૂંક સમયમાં ઊભું કરવાનો આપણને એક સંકલ્પ છે. આપ સૌ આ બાબતમાં યોગ્ય રહેશો. આપનાથી બીજા કોઈ એને પણ આપ સમજાવશો તો ઘણું અનુભવ વધશે. આ એટલા માટે કરવામાં આવે છે કે આ જે પૈસા અને પૈસાના જે નફો થવાનો એ નફો સંઘની અંદર વિદ્યાર્થીઓના સારા કામ કરીને કરવાનો છે. વિદ્યાર્થીઓને એને કેટલી આપણે રકમ આપી શકીએ, વિદ્યાર્થીઓને આપણે શું પ્રોત્સાહન આપી શકીએ, કઈ રીતે મદદરૂપ થઈ શકે, એના માટેનું જે ભંડોળ ઊભું કરવાનું છે એ આનાથી ભંડોળ ઊભું થશે. અને વિદ્યાર્થીઓને નાની નાની બાબતમાં જે કંઈ જરૂરિયાતો હશે એને પૂરી પાડવામાં આવશે. એટલે શિક્ષણની સાથે આપ સૌ, મેં જે કહ્યું એ પ્રમાણે આપ સૌ એની અંદર ધ્યાન આપશો. શિક્ષણને મહત્ત્વ છે, શિક્ષણની અંદર આપ સૌ ધ્યાન આપશો. આપણા દીકરા દીકરીઓને અવશ્ય શિક્ષણ અપાવો અને એની અંદર જે કંઈ તકલીફ પડતી હોય એ માટે પણ આપ સૌ એકબીજાનો સહકાર લઈ અને આગળ વધો એવી મારી વિનંતી છે. જય ભારત, જય ભારત, જય અંબો.